ઘરનું કામ કરતા કરતા ગીત ગાતા હોય, છોકરાઓને હિંચકા નાખતા નાખતા ગીત ગાતા હોય, છાસ ફેરવતા ફેરવતા ગીત ગાતા. હવે આવડું બ્લેન્ડર આવી ગયું, એમાં ક્યાંક ગીત ગાવું? ગીતુડી ગવાય? ઓલું તો વલોણું હોય. ભાઈઓ બધા સવારના પોરમાં ગાડા લઈને નીકળતા હોય ને ગાડાને એક હાથમાં દોરી ને એક હાથમાં લાકડી ને એ બળદિયા દોડે જતા હોય ને એ ભજન લલકાઈ જતા હોય. એ સવારના પોરમાં પ્રભાતિયા બોલાતા હોય, એ કોઈ દુઆને છંદ લલકારતા હોય. હવે 4 બંગડી વાળી ગાડી આવી, આમાં થાય શું? એ ગીત મને બહુ ગમે છે, પણ હવે એમાં તમે જોવો તો ખરી, ઓલું છોકરું ટાબર્યું આવડું, અને વાત કેવડી મોટી કરી નાખી. તાર લાડલીને ફરવા 4 બંગડી વાળી ગાડી, એવું કઈક છે ને, ગાડી લઈ દો. ઓલો આવડો એની લાડીને ફરવા અને ગાડી લઈ દે, છોકરાને જ બગાડે છે ને ઉભી ઉભી. એ મારા વીરા વિરલ તને ગાડી લઈ દો. અહીંયા આપણે ગાડાને વ્હીલ બનાવવાનું હોય નથી, વ્હીલ નો પાટો નીકળી ગયો બદલાવતા નથી, ટાયર નીકળી ગયું હવા નથી ભરાવતા, અને આને 4 બંગડી વાળી ગાડી છે. એ તારી લાડલીને ફરવા ઓડી ગાડી લઈ દઉં, એ મારા વીરા કરશન તને ગાડી લઈ દઉં. એ તમે જોજો, વિડીયો જોજો, મજા આવશે. એવું બધા ગાવાના ના હોય. આ પાછા હક નથી દેતો. સાયકલ કોઈ દી હાલે જ નહીં, મોટરસાયકલ હાલે ને 4 વ્હીલ હાલે નહીં, કારણ કે એની અંદર હવા જોઈએ. હવા ભરો ને પછી ગાડી હાલે. એમાં અમારા સંગીત વાળા છે ને, હવા ભરવા વાળા. ગમે ત્યાંથી ગોતી લ્યો. પયઃપાનમ ભુજંગાનમ કેવલમ વિશ્વવર્ધનમ. એટલે નાચો ગાઓ. સિટીની અંદર ગાઈ નથી શકતા, આમાં ઘણાને ખ્યાલ હશે, હસી નથી શકતા, દાંત નથી કાઢી શકતા, એટલે એને દાંત કાઢવા જવું પડે, લાફિંગ ક્લબમાં જાય અને ઉભા ઉભા બસ ત્યાં જઈને આમ એકબીજાને જોઈને દાંત જ કાઢવાના, દાંત જ કાઢવાના, હસે 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 2 કલાક દાંત કાઢીને પછી ઘરે આવતા રહીએ. વિચાર કરો, એ માણસ ટેન્શનમાં કેટલો હશે, એ ડિપ્રેશનમાં કેટલો હશે, એ માણસ દુઃખી કેટલો હશે કે પોતાના મોઢા ઉપર એ દાંત નથી કાઢી શકતો. આ બધું કરવું, દરરોજ 10-15 મિનિટ ઘરમાં એકલા દાંત કાઢી લેવા, દરરોજ એકલું 5-10 મિનિટ નાચી લેવું, કાંઈ ના આવડે તો ચાપખી મારી લેવી, દિવાલમાં માથા ન પછાડવા, ગાઈ લેવું, અને ગમે એવી ઠંડી હોય તો નાહી લેવું, એમાં આળસ ન કરવી. હવે તો શિયાળો આવશે ને, કે નાહી તો થઈ ગયા નવરા, તો કે ના ના નાવામાં તો હમણાં મંદી હાલે છે ને, બરફ નબળું થયું. એટલે એમાં હમણાં મંદી હાલે, કેમ તો આ ઠંડીમાં થોડું નવાય, અને એમાંય મંદી નડે. ગાવું, નાવું, દાંત કાઢવા, હસવું, આ બધું એક માનવતાના, માનવ શરીરને જરૂરી તત્વો છે. અને ઘણા કોઈક દાંત કાઢે કે હું દાંત કાઢે રાખે, પણ તને ના આવે તો અમારે ના કાઢવા. લે કોક ના સામું જોઈએ તો હું જોઈએ રાખસ, પણ ભગવાને આંખો દીધી મજાને, તું રૂડો રૂપાડો બેઠી દળીને બાવરના થળિયા જેવો છો, તમે જોવો છો. કઈ ગાય નહીં તો હું ગાય રાખસ, પણ ગાવું નહીં. પ્રકૃતિ આવી, પોતાને કાંઈ આમ હરવરાટ ન થાય, બીજાને ન થવા દે, ચીટલા ભરીને હરવરાટ બંધ કરી દે. લાજથી કરજો, ઘરની અંદર 80% રોગ નહીં આવે, બીમારી નહીં આવે, તકલીફ નહીં આવે. અને મોટામાં મોટી એક વસ્તુ તો એ થશે કે આવું તમે કરશો ને એટલે ઘરની અંદર શાંતિ બહુ રહેશે, તમને કોઈ બોલાવશે નહીં બહુ. કારણ કે તમે ગમે તે નાચવા માંડો, ગમે તે દાંત કાઢવા માંડો, ગમે તે ગાવા માંડો, ગમે તે સુઈ જાઓ,
ગમે તે જમવા બેસી જાઓ, ગમે તે નાવા વૈયા જાઓ, એટલે કોઈક પૂછે કે તમે જરાક બાપાને પૂછ્યું ને તો કે અમારા બાપાને ભરોસો નહીં, એ શું કરે કાંઈ નક્કી નહીં એમાં. એટલે શાંતિ મોટી થઈ જાય, તમને કોઈ વગર મફતના હેરાન કરવા ના આવે. પછી બાથરૂમમાં પાણીની ટબમાં બેઠા બેઠા પછી ગવાય, એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, કોઈનો છેતરાવ જેવો થોડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. અને આ બધું ઘરે જઈને આજ કરવાનું છે. ભાઈઓ બહેનો એ બધાએ અમારી હમણાં 6 મહિના મોર કથા હતી, મેં વરી આ ગામમાં વરી આમ આનંદ માટે કીધું. એમાંથી બજારમાં હું નીકળું તોય ગાય, હું વોકિંગ કરવા નીકળું તો બધા ફરિયામાં ગાય કે મારા જ નીકળાય કે ઉપાડો, અને ઉપાડે. એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, એવો કોઈનો છેતરો છેતરાવ્યો ઘોડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, કોઈનો છેતરાવ એવો ઘોડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, કે હું કાંઈ ગેલો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, કે હું કાંઈ ગાંડો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે. એકતા હે ચપટી તો ખાલઈને મંદિરે આવે, ચપટી ચોખા લઈને મંદિરે આવે, આપા ઉભા રહીને ફદિયા ફગાવે, પગમાં ફગાવે. એવા પીતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એવા પીતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, તું કાંઈ ગાંડો નથી રે, તું કાંઈ ગેલો નથી રે, એ કોઈનો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. બે પાંચ ફૂલ લઈને મંદિરે આવે, 5 ફૂલ લઈને મંદિરે આવે, મને મનાવવા માનતાયું માને, મને મનાવવા માનતાયું માને, એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, હું કાંઈ ગાંડળ નથી રે, હું કાંઈ ઘેલડ નથી રે, હું કાંઈ ગેલો નથી રે, કે હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, કે તું કાંઈ ગાંડો નથી.
લલકારવું બાથરૂમમાં બેઠા બેઠા. અને કે આગાસીના રવેશ ઉપર ચડીને દિવાલ હોય દિવાલને ઘોડો પલાંગી ત્યાં બેઠા બેઠા ભલે શરીરમાં બધા સાંભળે. આ તો આનંદ માટે બધા જાણીતા છે. પણ કહેવાનો સુર મારો એ હાર્દ ત્યાં પડેલો છે કે આ બધું કરવાથી તમને જિંદગીની અંદર હળવાશ બહુ લાગશે. જળભરતે આ કર્યું, પ્રહલાદે આ કર્યું, મીરાબાઈએ આ કર્યું, નરસિંહ મહેતાએ આ કર્યું. આ કરો. ઉપાધિની અંદર જયારે રહ્યો છો ને ત્યારે ઉપાધિની અંદર મને તમને આ બધી તકલીફો પેદા થાય છે. પણ ઉત્તમા સહજા અવસ્થા, સહજ થઈ જાઓ. જીવન જન્મ મળ્યો તો એમાં બાળક જન્મે ને બાળક પછી એને રડવું પણ જરૂરી છે, બાળકને હસવું પણ જરૂરી છે, બાળકને રમવું પણ જરૂરી છે. બાળકને તમે એમ કહો કે નહીં રમવા નહીં જવાય, ઘરમાં પૂરી રાખો તો બાળક બીમાર પડે. બાળક જેવું રડે ને એવું તમે એને શાંત રાખી દો તો એ બાળક બીમાર પડે. બાળક રડવું જોઈએ, નહીંતર એને ફેફસાની તકલીફ થાય. જેમ બાળક રડે એમ એના ફેફસા મજબૂત બને. બાળકને હસાવવું પડે. બાળક જેવું બાળક થઈને એને આપણે હસાવવું પડે. એ હસે એટલે એને પેટની ને ફેફસાની ને કસરત થાય એટલે એના અવયવો બધા મજબૂત બને. ઘણા એમ કે એ છોકરાઓ એને દાંત કાઢવામાં પછી પેટમાં દુખે, પેટમાં ન દુખે, પેટમાં મટે. એને હસાવવું પડે, એને રડાવવું પડે. જન્મતા વેત જો બાળક રડતું નથી તો ડોક્ટર એને વાહામાં તાપલી મારીને બાળકને રડાવે છે. આપણા બધાના અનુભવ છે. ન રડે તો ધરાર રડાવે, કારણ નહીતર એ બાળક છે એની અંદર કંઈક ખોટખા પણ રહી જાય. એમ આપણા જીવનની અંદર આપણે હસતા નથી, આપણે દાંત કાઢતા નથી, આ બફાઈ ગયેલ રીંગણા જેવા મોઢા કરીને આટા મારે રાખીએ છીએ આપણે, એટલે આપણે આ બધી બીમારીઓ ઘર કરી ગઈ છે. અને ડોક્ટર કમાઈશ બેઠા બેઠા. આજથી ચાલુ કરી દેજો કે હું કાંઈ ગાંડડ નથી રે, મોજ કરવાની. મોજ મારે વો મોજમાં, મોજ મારે વો રે, મોજ મારે વો. દુઃખ તો આવે ને જાય યાર, દુઃખ માટે શું કામે રડીએ. ઘણા જિંદગીનો મંત્ર બની ગયું હોય. ઓહો હો, આ એનો મંત્ર હોય. આપણે કેમ મોજમાં ઓહો મરી રહ્યા, કેમ હમણાં જોવો ને માઠું વરફ પડ્યું, ખેતરમાં પાણી નંબરે, મોલ બધો ફૂંકાય, એને ઓહો હો જ હોય. તો શું કરશું હવે? હું આમાં બધું ગયું, દેણું થયું માથે, કાંઈ વાંધો નહીં, આવતે વર્ષે એ તો થાય તેથી થાય. ઘણા ઋતુ બદલે ને ઓહો હો ચાલુ થાય. આ 2 દી ઠંડી ચાલુ થાય ને ઘણા એમ કહેતા ઓહો હો ઠંડી પડે છે. આપણે કે પાણી રેડી આવ, પાણી રેડી આવ, તો કે ના ના ટાઢ પડે, ભીને પોતે પાણી રેડવા કેમ જવું? ઘણા તો નવી લુગડા કપડાની જોડી રાખી દીધી હોય કે પાણી રેડવા જાવ ને તે કોરી પહેરી જાવી એટલે ઠંડી ના લાગે. ઓહો હો ઠંડી તો જો ઠંડી જાય ને ગરમી આવે. આપણે કે હવે ઠંડી ગયો, ગરમી હે મજા આવશે ને તમે તમારે મગાશે બેહીને વાડીએ ફરવા જવાનું. ઓહો હો ગરમી તો જો લે, ગરમી જાય ને ચોમાસું આવે ને જ્યાં આમ એકાદું ઝાપટું પડી જાય એટલે વળી આપણે કહીએ હવે તો વરસાદ આવશે, મજાનો વરસાદ આવે, નાવાની મજા આવે, મોટરસાયકલ લઈને જાવું નાવા. ઓહો હો ગારો બહુ થાય. લે હવે આને બચાવવો કેમ આમાંથી? આને ઓહો હો બહાર કેમ કાઢવું? આ તાવડામાં જ તો રહી છે. 25 ભજીયાનો ગાણવો હોય ને એમાં 25 માંથી 24 ભજીયા બહાર નીકળવા માટે તૈયાર હોય ને એક ભજીયું એવું હોય કે બહાર ના નીકળવું, ડબક દઈને અંદર જ પડે. અખતરો કરજો ભજીયા કરો ત્યાં. જેવો તમે જારો લઈને કાઢવા જાવ ડબ કરતું અંદર, વરી પાછું કાઢો વરી ડબ કરતું અંદર, એ તાવડામાં જ પડે. એમ અમુક માણસને તમે ગમે એટલું કરો તો એને સુખ જ ન મળી શકે. એટલે જીવન મંત્ર હોય જ્યાં હોય ને ઓહો ઓહો. जीवन में कभी दुखी है ही नहीं, कहीं भी दुख नहीं है. સુખ ને દુઃખ બીજું કશું છે નહીં. મારા તમારા મનને આનંદ આપે એને આપણે સુખ માનીએ છીએ, અને મારા તમારા મનને આનંદ નથી આપતું એને આપણે દુઃખ માનીએ છીએ. પણ હકીકતમાં સુખ નથી ને દુઃખ નથી. જે વસ્તુ મને ગમે છે તમને ન ગમતી હોય તો તમને દુઃખ આપે. તમારા માટે દુઃખ થયું પણ મને બહુ ગમે, તમારા માટે
સુખ. તો જે તમને દુઃખ લાગે છે, મને સુખ લાગે છે, તો સુખે સુખ નથી, દુઃખે દુઃખ નથી. માટે આ જગતની અંદર સુખે નથી, દુઃખે નથી. સુખ અને દુઃખના બે કેળા છે, અને આ કેળા ઉપર બસ કાળા પુરુષની જેમ હેલા જાઓ, ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. એમાં ઉભાય ન રહ્યો, રોકાય ન જાઓ. સુખ આવે તોય ન રોકાવ, દુઃખ આવે તોય નહીં રોકાવ. બસ જિંદગીને જીવે રાખો, માણી લો. એટલા માટે કવિઓએ કહ્યું, સુખ દુઃખની આ કેળીમાં મારે આગળ વધતા જાઓ, મારે આગળ વધતા જાઓ. સુખ અને દુઃખની બે કેડીઓ છે. બસ એમાં સમગચ્છત્વમ, સમગચ્છત્વમ, સમગચ્છત્વમ. આગળ વધ્યા રાખો. સુખ આવશે, જતું રહેશે, હાવ હારાવાના થઈ રહે. સુખ આવશે, સુખે જતું રહેશે, શાંતિ થઈ જશે, કોઈ રોકાશે નહીં. કથા આવી છે તો કથા વહી જવાની છે. અત્યારે આપણને બધાને આનંદ આવે, પણ આ 2 દી વયા ગયા, હમણાં પૂર્ણાહુતિ. એટલે અત્યારે આપણા માટે સુખ છે, પણ આ રોકાવાનું નથી. વર્ષો ત્યાં રાહ જોતા હતા, ગામની અંદર કથા થાય, કથા થાય. એક દુઃખ હતું કે અમારા ગામમાં કોક દી કથા થાય તો હારું. આ થઈ ગઈ, ઇંતજાર જતો રહ્યો, કથા આવી ગઈ, આ સુખ આવ્યું. આ સુખે વયું જવાનું છે, અને હમણાં 7 દિવસ પછી આ સુખે જતું રહેશે. માટે સુખ દુઃખની આ કેડીમાં મારે આગળ વધતા જાઓ, મારે આગળ વધતા જાઓ. ઊભું નથી રહેવું, ચાલવું નથી, બસ આગળ જતું રહેવું. મારે આગળ વધતા જાવું, મારે આગળ વધતા જાવું. અને આ કેડી આપણા ગામની અંદર ખબર છે કે આ બે કોઈ દી ભેગી ન થાય. ગાડું હોય ને, ગાડું હાયલું જતું હોય. કારણ કે હું ગામડાની સંસ્કૃતિમાં મારો જન્મ થયો અને બહુ ઉછરીને મોટો થયો, એટલે મને આ બધી સંસ્કૃતિની ખબર છે. ગાડે ચાલવાનો માર્ગ હોય, પછી એના 2 ચીલા થઈ ગયા હોય, પૈડા હાલે એટલે. એક ચીલો આ બાજુ, એક ચીલો આ બાજુ. હવે 2 હાયલા જતા હોય એને માર્ગ કહેવાય, પણ એકને જો કઈ કેવું હોય તો એને શું કહેવાય? કેડી કહેવાય. દેશી ભાષામાં એને પગદંડી કહેવાય, કેડો. હવે આ કેડો છે કોઈ જગ્યાએ ભેગો ના થાય. માર્ગની અંદર તમે જોજો 2 ગાડાના પૈડાના ચીલા હોય, એમને બાજુ બાજુમાં પૈડા જાય, પણ કોઈ જગ્યાએ ભેગા નહીં થાય. 2 જુદા જ હાયલા જાય બાજુ બાજુમાં જ, પણ એ ક્યારેય ભેગા નથી થતા. એમ સુખ અને દુઃખ ક્યારેય ભેગા નથી થતા. સુખ પછી દુઃખ આવે છે, દુઃખ પછી સુખ આવે છે, એનો ક્રમ છે. અને પરમાત્મા કોઈને સુખી નથી કરતો, પરમાત્મા કોઈને દુઃખી નથી કરતો. એની ઘરે નિયમ જ નથી એવું. એક જગ્યાએ ખાડો ખોદો તો બીજી જગ્યાએ ધૂળનો ઢગલો થાય, અને બીજી જગ્યાએ તમે એ ધૂળનો ઢગલો ઉપાડી લો તો બીજી જગ્યાએ ખાડો ભૂરાઈ જાય. એના જેવું છે. કોઈ શ્રીમંત હોય તો એને ઘરેથી લઈને ભગવાન જ્યાં ગરીબ હોય એને 10 વર્ષ આપી દે, વળી એને 10 વર્ષ દીધા પછી ત્રીજાને વળી 10 વર્ષ આપી દે. આમ 10-10 વર્ષનો સમય બધે ફાળવેલો છે. બાકી ભગવાનની ઘરે સુખે નથી, ભગવાનની ઘરે દુઃખે નથી. મોજ કરવી જીવન મળ્યું છે. આનંદ હિ આનંદ બરસ રહા, બસ નિજાનંદ મારો. અને જેટલા જેટલા ભક્તો થઈ ગયા, પરમાત્માને પ્રાપ્ત કરી લીધું, એ બધા નિજાનંદ માર્યા. એટલા માટે જ એને પ્રાપ્તિ થઈ. આપણી જેમ માયામાં નથી વળગ્યા. આપણે બધા માયામાં રચી પચી રહી છે, એટલા માટે આપણને દુઃખ છે, એટલા માટે આપણે દુઃખી થઈએ છીએ, એટલા માટે તકલીફો પડે છે. પણ જેટલા ભક્તો થઈ ગયા એને માયા છોડી દીધી. નરસિંહ મહેતા જેવા એમ કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે બસું શ્રી ગોપાળ, મનમાં નહીં કાંઈ બંધન નહીં. કાલ સવારનો દાખલો લઈએ. બપોર પછીનું ટાઈમ છે એટલે નામ લેવા વાંધો નહીં. ધ્રોલ પંજુ ભટ્ટ આપણા નજીકમાં જ
અને એના પત્ની દરરોજ 7 પગરખા મારે પછી રાજા રજવાડાની અંદર જાય. હવે આવું દુઃખ કેને હોય? તમારા ઘરના કોઈ માર્યું કોઈ દી? નહીં. આ ભોરા હોય તો કહી દે, જાપે જઈને કે આજ તો જરાક એ વર્તાય ના જાય માર્યો હોય, કેવાનું હોય એમાં. એટલે કે ઘરે માર્યા હોય ક્યાં થોડા, ઘરે માર્યો હોય વર્તાય રહ્યા ગામમાં નીકળે, એને મોઢું કહી દઈએ, એના ગાલ કહી દઈએ. એ પંજુ ભટ્ટને દરરોજ 7 પગરખા મારે અને પછી પોતે રજવાડાની. આ કર્મનો બદલો હતો, પણ એને કોઈ દી એની વ્યથા વર્ણવી નહીં. જાણતા હતા, વિશેષજ્ઞ હતા, એ ખબર હતી પૂર્વજન્મની. કર્મનો બદલો આપતા હતા. એટલે આ બધું તો ચાલ્યા જ રાખવાનું. પુત્ર, પત્ની, પિતરાય અને અમુક અમુક વસ્તુ જેવું ભાગ્યમાં, જેના ભાગ્યમાં જેવું લખાયેલું હોય ને એવું જ મળે. એટલે બહુ ઉપાધિ ન કરવી. એક પત્ની, ઘરનું માણા જેના ભાગ્યમાં જેવું લખાયેલું એવું જ મળે, એમાં હરીફાઈ ન કરે. આ શાસ્ત્રનો નિયમ છે. પિતરાય એટલે કાકા બાપાના ભાઈઓ, એ આપણા ભાગ્યમાં જેવા કાકા બાપાના ભાઈઓ લખાયેલા હોય એવા જ મળે. પછી એમ કે ઓહો તમારા પરિવારમાં જો ભાઈઓ કેવા ને અમારે જો, એ એના ભાગ્ય છે, આ આપણું ભાગ્ય છે. પત્ની, પિતરાય, પુત્ર, સંતાન છે, ભાગ્યની અંદર જેવા લખાયેલા હોય એવા જ મળે છે. અને એક પાડોશી, ગમે એટલા પાડોશ તમે બદલાવો, તમને એમ થાય કે આ પાડોમાં મજા નથી આવતી, બીજા પાડામાં રહેવા જવું, બીજે એવું ને એવું, ત્રીજા પાડામાં રહેવા જવું. ન્યાય આપણા ભાગ્યમાં જેવો પાડોશ લખાયેલો હોય એવો પાડોશો જ આપણને ભટકીને રહે છે. આ બધું ભાગ્ય વસાત છે. એટલે આ દુઃખને બહુ વર્ણવવું નહીં, આ સામાન્ય છે. અને એને સહન, બસ એની અંદર હસતા રહેવું. અને ઘરે જઈને આજથી ચાલુ કરી દેજો કે હું કાંઈ ઘેલો નથી રે, હાલતું કરી દેવું. પછી બધાયમાં ના આખું. વરી અમારી બેનો એમ કે જાઓ આજે જરાક શાક થઈ રહ્યું, બજારેથી બટેટા લઈ આવો, એટલે ન્યા ના ગાવું પાછું. આ બધા એ ચાલુ કરે. બેનો એમ કે જાઓ જરાક વાડીએ જઈને શાકભાજી ઉતાર્યા કે હું કાંઈ ગાંડો નથી રે. લે એવું તો કરવાનું હોય. પછી जीवननी मस्ती ने प्रकट करो. कहने का सुर मेरा ये है बाप, अपने जीवन में सहज सहज जीवन बना दो अपना. હસ્તિનાપુરની ગાદી ઉપર મહારાજ યુધિષ્ઠિર આવ્યા છે. પરીક્ષિતનો જન્મ થયો. ગાદી ઉપર યુધિષ્ઠિર મહારાજ આવ્યા છે, રાજ્ય શાસન ચલાવે ભગવાન દ્વારિકાની અંદર. અને આ બાજુ ઉત્તરાના ઉદરેથી બાળકે જન્મ લીધો. સવારે કહ્યું એ પ્રમાણે ચારે દિશાની અંદર દ્રષ્ટિ કરી. પરી એટલે દિશાઓ, ઈક્ષિત એટલે જોવું, એટલે બાળકનું નામ પરીક્ષિત એવું રાખવામાં આવ્યું છે. આપણા કથાના મુખ્ય શ્રોતા છે, મહાન ભગવત ભક્ત છે, જેના ઉપર પરમાત્માની પૂર્ણ કૃપાઓ જન્મ પહેલા પણ ઉતરેલી છે. માતાના ઉદરની અંદર ભગવાને રક્ષા કરી અને જન્મ પછી પણ આ પરીક્ષિત ઉપર ભગવાન દ્વારિકાના ઠાકોરની પૂર્ણ કૃપા ઉતરી છે. તો ભાવથી જય જયકાર કરે, ઊંચા હાથ કરીને બોલે પરીક્ષિત મહારાજ કી જય, પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજનો જન્મ થયો અને પરમાનંદની પ્રાપ્તિ થઈ છે. આનંદ ઉત્સવ થવા લાગ્યો છે. હસ્તિનાપુરની અંદર ચારે બાજુ આનંદ ઉજવાય છે, ઉત્સવો ઉજવાય છે. સાધુ સંતો અને બ્રાહ્મણો બધા આવ્યા છે, વેદ મંત્રનો ઘોષ કરે છે. વેદ મંત્ર બોલતા બોલતા આવે અને ત્યારે બ્રાહ્મણોએ આવી અને જે બાળકનો જન્મ થયો હતો એ બાળકનું ભવિષ્ય કથન કર્યું છે. મહારાજ, તમારો આ પૌત્ર મહાન થશે, જ્ઞાની થશે, તપસ્વી થશે, વિદ્વાન થશે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ થશે, મહાન ભગવત ભક્ત થશે, સાધુ સંતોની સેવા કરનાર થશે, બ્રાહ્મણોની સેવા કરનાર થશે, મહાન પરાક્રમી થશે. તમારા વડવા જેવો આ પરાક્રમી થશે. જીવનની અંદર તમારો પુત્ર ક્યારે ઉષ્ણ પાણી નહીં થાય, શાંત પુત્ર થશે, ધર્મની રક્ષા કરનાર થશે.
ધર્મની રક્ષા કરનાર. કલિયુગને દંડ આપનાર થશે તમારો પુત્ર, કલીને દંડ આપનાર. કલમ નીચે મૂકી, બાપજી હવે ભવિષ્ય કથન નહીં કરીએ. કેમ? મહારાજ, તમારા પૌત્રના ભાગ્યની અંદર એક દોષ છે. હે ભૂદેવો, અમારા પૌત્રના ભાગ્યની અંદર એવો કયો દોષ છે કે તમે આજે વર્ણવા માટે અસમર્થ છો? बताओ ना, कौन सा दोष है मेरे पौत्र के भाग्य में? बापजी न पूछो तो सारू. राजहट पकड़ी. હે ભૂદેવો, બતાવો તમે જલ્દી મને, કયો દોષ છે? રાજહઠને આધીન થઈ અને બ્રાહ્મણોએ કહ્યું કે મહારાજ માફ કરજો, અમારી બે હદીને અમારે ન કહેવું જોઈએ, પણ તમારા પૌત્રના ભાગ્યની અંદર એક બ્રાહ્મણનો શ્રાપ છે, એટલે બ્રાહ્મણનો શ્રાપ લાગશે અને તમારા પૌત્રનું મૃત્યુ થશે. નહીં, જે બ્રાહ્મણોની ચરણ રચના અમે અમારા મુકુટ ઉપર, મારા મસ્તક ઉપર ધારણ કરીએ, એ બ્રાહ્મણનો અપરાધ મારો પૌત્ર કરે? ન હોય, ક્યારે ન હોય. હે ભૂદેવો, બતાવો આ પાપમાંથી અમારે અમારા પૌત્રને બચાવવો કેમ? ફરીને ભવિષ્ય કથન કર્યું છે, ગ્રહો માંડીને જોયું છે. મહારાજ, તમારા પૌત્રના ભાગ્યમાં બ્રાહ્મણનો શ્રાપ તો છે, પણ એ શ્રાપે શ્રાપ નહીં હોય. શ્રાપે હકીકતમાં એક નિમિત્ત હશે, પણ શ્રાપ આશીર્વાદ બની જશે અને એને કોઈ મહાન યોગીનો ભેટો થશે. મહાન યોગીની મુલાકાત દ્વારા તમારા પૌત્રનો ઉદ્ધાર થઈ જશે અને તમારી 71 પેઢીનો ઉદ્ધાર આ તમારો પૌત્ર કરી દેશે. શાંતિ વળી થોડી. અનેક પ્રકારના દાન પુણ્ય સદકર્મ કર્યા છે મહારાજ યુધિષ્ઠિર. પૌત્રનો જન્મ થયો ને, દીકરાનો જન્મ થયો, ગાયોના દાન આપ્યા, સોનાની ખરીઓ, સોનાની સિંગડીઓ વાળી ગાયો દાનમાં આપી, સોના મોહરો દાનમાં આપી, વસ્ત્રો દાનમાં આપ્યા, ગાયો દાનમાં આપી, હાથી ઘોડા દાનમાં આપ્યા, અનેક દાન કર્યું મહારાજ યુધિષ્ઠિર. કારણ કે દીકરાનો જન્મ થયો. એટલા માટે હું કથાઓની અંદર કહ્યા કરું કે આપણે ત્યાં જયારે પુત્રનો જન્મ થાય ને ત્યારે કંઈક દાન કરજો. આપણે ખાલી પેંડા, બબે પેંડા વેચીને બનાવી લઈએ છીએ. અમાન્ય બાબો થયો, અમાન્ય બાબાનો જન્મ થયો, અમાન્ય બાબાનો જન્મ થયો, આમ કહીને બધા આપણે પેંડાનું બોક્સ દઈ આવીએ. નહીં, દાન કરો. એ પેંડાનું ઘણા એમ કે બધાને પેંડા વેચાય, પેંડા વેચાય, દાન નથી. સાધુ સંતો, બ્રાહ્મણો, ગરીબોને, જરૂરિયાતમંદોને, ગાયોને, એને દાન કરો. તમે જે જરૂર છે ત્યાં તમે દાન કરો. અને આપણે જે દીકરાનો જન્મ થાય તો આપણે બધું મંડી ફોન કરો, એ હમણાં ધૂપ દીવા ન કરતા કેમ? તો કે આપણા ઘરે આપણા ભાઈના દીકરાનો જન્મ થયો, એ હોતક આવ્યું, હોતક. હવે આપણે કે હવે 15 દિન, હવા મહિનો નહીં થાય કઈ, એટલે ઘરની અંદર ધૂપ દીવા બંધ. ભગવાનને કહ્યું અગરબત્તીયું ના કરે, કે અમારે તો હુતક છે. હુતકમાં જ કરવાનું હોય. અમુક સૂતકમાં અમુક ન થાય, પણ અમુક સૂતકમાં કરવાનું જ હોય. સૂતક શબ્દને તમે છૂટો પાડો, સુ વત્તા તક. સુ એટલે સારું અને તક એટલે અવસર. ભગવાને મને તમને સારા કર્મ કરવાનો અવસર દીધો છે, એનું નામ સૂતક. હે જીવ, આજે તારા આંગણે તારા પિતૃઓની કૃપાથી, તારા વડવાઓની કૃપાથી તારા વંશની અંદર આજે તારો વંશ વેલો આગળ વધ્યો છે, તો તારા જમણા હાથેથી તું કંઈક દાન પુણ્ય કરી લે અને તારા દેહનું સાધન કરી લે. એનું નામ સૂતક છે. અને આપણે ધૂપ દીવા બંધ કરીને બેસીએ. કરો એમ. ગરુડ પુરાણની અંદર લખ્યું છે, પુત્ર જાતે વ્યતિપાતે દત્તમ ભવતી ચાક્ષયમ. પુત્રનો જન્મ થાય કે વ્યતિપાત જેવો યોગ હોય ત્યારે જે વસ્તુનું દાન કરવામાં આવે એનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. પુત્ર જાતે વ્યતિપાતે. પરસોત્તમ મહિનો હોય ને ત્યારે પછી બેનો પૂછે કે મહારાજ વ્યતિપાત કદી? આપણે કહીએ કેમ? તો કે તેથી દાન કરી નહીં કે એનું ફળ બહુ જાજુ મળે. એટલે હું તો પછી કહું કે જાજુ એટલે કેટલું મળે? ખોબો એક, 2 ખોબા? તો કે એમ નહીં, જાજુ મળે. એમ કે તમારે જેવા કહેતા હોય કે વ્યતિપાતમાં દાન કરીને તો કયો ને વ્યતિપાત કદી. એટલે હું બધાને એમ કહું કે જેથી તમારા જીવનની અંદર ઉલ્કાપાત ન હોય તેથી વ્યતિપાત. તમારા જીવનમાં પરમ શાંતિ હોય ને એ હળી મળીને બધા ભેગા એક ભાણે રોટલા ખાતા હોય, એ મોટામાં મોટો વ્યતિપાત છે. આનાથી જગતમાં બીજો વ્યતિપાત હોય જ નહીં. ક્યાંય એ જ મોટો વ્યતિપાત. એનાથી બીજો પુણ્ય કયું?
વ્યતિપાત જેવા યોગ ગોતીને દાન કરીને પુણ્ય કમાવા જાય અને ઘરે રાંધેલા ધાન હુકાતા હોય, ભેગા બેસીને ઘરના 5 સભ્ય જો જમી શકતા ન હોય, એક આમ મોઢું ફેરવીને બેઠો હોય ને એક આમ મોઢું, એમાં વ્યતિપાત શું કરે? પછી પરિવારની અંદર એકતા, ગામની અંદર એકતા, સમાજની અંદર એકતા, એ જ મોટામાં મોટો વ્યતિપાત છે. એમાં યોગ જોવાની જરૂર નથી. અને આ જ્યારે એકતા હોય ને ત્યાં હું તો મારી વ્યાસપીઠ ઉપરથી એમ કહું કે એને કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. સદકર્મના તદેવ લગ્નમ સુદીનમ તદેવ, તે દિવસે બધા સારા મુહૂર્ત જ હોય. આખું ગામ ભેગું થાય તેથી સારા કર્મ કરી નાખો. વિચારવું નહીં કે હું મુહૂર્ત નથી ને ક્યાં કરવું. કુટુંબ ભેગું થાય તેથી કરી નાખવું, પરિવાર ભેગો થાય તેથી કરી નાખવું, વાટ ન જોવી. એ મોટા મોટું મુહૂર્ત એ કરો. યુધિષ્ઠિર મહારાજે અનેક પ્રકારના દાન પુણ્ય કર્યા છે, સદકર્મ કર્યા છે. ભવિષ્ય કથન સાંભળ્યું, પરમાનંદની પ્રાપ્તિ થઈ. બ્રાહ્મણ બધા ત્યાંથી જતા રહ્યા છે. સમય વ્યતીત થવા લાગ્યો, પુત્ર ઉંમરલાયક થવા લાગ્યો. પરીક્ષિત મહારાજ ઉંમરલાયક થવા લાગ્યા છે. એક દિવસ મહારાજ યુધિષ્ઠિર રાજગાદી ઉપર બેઠા હતા અને અપશુકનના દર્શન થાય છે. અર્જુન દ્વારિકા જાય છે. ખબર પડી કે દ્વારિકાના ઠાકોરે વિદાય લઈ લીધી ને દ્વારિકા સમુદ્રની અંદર ડૂબી જવાની છે. ત્યારે અબાલ વૃદ્ધ બચેલા હતા, એને લઈને અર્જુન પાછો હસ્તિનાપુર આવે છે. યુધિષ્ઠિર મહારાજને ખબર પડે છે કે ભગવાન દ્વારિકાના ઠાકોરે વિદાય લઈ લીધી ધરાતલ ઉપરથી, હવે આપણે આ પૃથ્વી ઉપર ન રહેવાય. યુધિષ્ઠિર મહારાજે પાંડવોને કહ્યું કે ચાલો, પ્રભુ જતા રહ્યા હોય તો હવે આપણે પણ વિદાય લઈએ. પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી અને યુધિષ્ઠિર મહારાજ પાંડવોને લઈ હિમાલય જઈ અને હાડ ગાડી અને પોતાના દેહને વિરામ કરી દીધો. પોતાનું અવતારી કાર્ય ત્યાં પૂર્ણ કર્યું પાંડવોએ. સમય વ્યતીત થવા લાગ્યો. હસ્તિનાપુરની ગાદી ઉપર મહારાજ પરીક્ષિત પધાર્યા છે. સમય વ્યતીત થાય છે. રાજકાજ, રાજ દરબાર બધું સંભાળે છે. પરમાનંદની પ્રાપ્તિ છે. એક દિવસ મહારાજ પરીક્ષિત મહારાજ કર ઉઘરાવવા માટે નીકળ્યા છે. અનેક રાજાઓ પાસેથી જુદી જુદી જગ્યાએથી કર ઉઘરાવે છે અને ત્યાં એમના વડવાઓના બધાના પરાક્રમ અને વખાણ સાંભળી પરીક્ષિત મહારાજને પરમાનંદ થાય છે. વડતા જ્યારે પોતે સીમાડા ઉપર આવે છે ત્યારે ત્યાં બનાવ એક જોયો. એક ગાય ઊભી હતી, એક બળદ ઊભો હતો અને એક કાળો પુરુષ ઊભો હતો. એ કાળો પુરુષ પોતાના ભેટમાંથી ખડગ કાઢી અને બળદના પગ કાપતો હતો. 3 પગ કાપી નાખ્યા, ચોથો પગ કાપવાની તૈયારી કરે છે ત્યારે ગાય આડી પડી છે અને ગાય રડે છે. પરીક્ષિત મહારાજે વિચાર કર્યો કે મારા રાજ્યની અંદર આ ગાયો રડે, આવું ક્યારેય ન બને. તીરાનુસંધાન કરીને કાળા પુરુષને કહ્યું, સાવધાન, ખબરદાર, જો એ બળદ ઉપર પ્રહાર કર્યો છે તો તને ઘડીના 6ઠા ભાગની અંદર મોતને ઘાટ ઉતારી દઈશ. કાળો પુરુષ ગડગડતી દોટ મૂકી અને પરીક્ષિતના ચરણોમાં, બાપ, મને મારશો નહીં. ગાયને કહ્યું કે માં, તમે કોણ છો? શા માટે રડો છો? ગાયે કહ્યું કે હે મહારાજ, હું પૃથ્વી છું, ધરતી છું. તો રડો છો શું કામે? આ બળદ છે એ ધર્મ છે અને આ કાળો પુરુષ એ ધર્મના 3 પગ કાપી નાખ્યા. એક સત્યરૂપી પગ બાકી રહ્યો છે, એને એ કાપી નાખે છે અને જો એ કાપી નાખશે તો આ પૃથ્વી ઉપર ભાર વધી જશે, હું પાતાળમાં જતી રહીશ. એટલા માટે હું વિનંતી કરું છું કે ભાઈ, તું આ ધર્મને મારમાં, ધર્મને શું કામે મારે છે? પણ એ માનતો નથી અને ધર્મના પગ કાપે છે. માં, તમે ચિંતા નહીં કરશો, હમણાં હું આને દંડ આપીશ. અનુસંધાન કરીને જ્યારે મારવાની તૈયારી કરી ત્યારે પેલા કાળા પુરુષે કહ્યું, બાપ, રક્ષમામ, રક્ષમામ, મને મારશો નહીં. અને તમે તો રાજા છો, તમારા શરણું જે સ્વીકારે એને તમે અભયદાન આપો છો, એને મૃત્યુદંડ નથી આપતા. આજે હું તમારા શરણે છું. પરીક્ષિત મહારાજે કહ્યું, તું કોણ છે? બોલે, મહારાજ, મારું નામ કલયુગ છે. કલે? બોલે, હા. તમારા રાજ્યમાં તે આવવાની હિંમત કેમ કરી? બોલે, મહારાજ, તમારો સમય પૂરો, હવે મારા સમયની શરૂઆત થઈ છે. તમારો સમય પૂરો થઈ ગયો, પણ હજી મારી હાજરી છે ને મારો સમય પૂરો કેમ? બોલે, મહારાજ, તમારી હાજરી, તમારો સમય ખતમ. અને વાત એ સાચી છે કે એને માણસની હાજરી હોય પણ એનો સમય ન હોય. આપણી જિંદગીના તમે ક્યારેક ક્યારેક વિચાર કરો તો જિંદગીના 10 વર્ષ એવા ગયા હોય કે ગામની અંદર 5 માણસ પૂછતા હોય અને જિંદગીની અંદર પછીનો એવો એક સમય એવો આવે કે ગામનું છોકરું આપણને જવાબ ના દેતું હોય. સમય, હાજરી છે, સમય નથી.
હે પરીક્ષિત, આ કલિયુગ, હું તને જીવતો નહીં છોડું, કારણ કે તું અવગુણી છું, તું પાપી છો, દુરાચારી છો. મહારાજ, બધી વાત સાચી, હું પાપી છું, દુરાચારી છું, મારી અંદર બધા અવગુણ છે અને મને મારો એનો કોઈ વાંધો નથી. પણ એક વસ્તુ, એક વાત સાંભળી લો કે મારી અંદર બધા અવગુણ, પણ એક ગુણ મારી અંદર છે કે હું ક્યારે કોઈને ભગવાનનું નામ ન લેવા દઉં. પણ જો કોઈ ભૂલથી પણ મારા રાજ્યની અંદર, મારા સમયની અંદર પરમાત્માનું નામ લઈ લે તો હું ખુદ મારો એનું બાવડું પકડી અને વૈકુંઠના દરવાજા સુધી મૂકી આવું, એને મોક્ષ અપાવી દઉં, એને મુક્તિ અપાવી દઉં. આ મારો મોટામાં મોટો ગુણ છે. પરીક્ષિત મહારાજે વિચાર કર્યો કે આની અંદર બધા અવગુણ છે, વાત સાચી, પણ છે કામનો. સતયુગ, દ્વાપર અને ત્રેતાની અંદર તપ કરીને બધા વયા જાય, છતાં પણ જો ભગવાન પ્રસન્ન ન થાય અને એક ભગવાનનું નામ લેવાથી જો આ કલિયુગ મુક્તિ આપી દેતો હોય જીવને, તો આને મરાય નહીં. કલિયુગને કહ્યું કે એક કામ કર, હું તને મારતો નથી, પણ તારે મારા રાજ્યમાં રહેવાનું નથી. બાપજી, એ મંજૂર. જ્યાં સુધી મારી હાજરી છે આ ધરાતલ ઉપર, ત્યાં સુધી તારે મારા રાજ્યમાં નથી આવવાનું. પણ બાપજી, ત્યાં સુધી મને રહેવા માટે કઈક જગ્યા તો આપો, રહું ક્યાં? ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે હે કલિયુગ, તારે રહેવું હોય તો એક કામ કર, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારો વાસ. જુગાર રમે ને એની અંદર તું રહેજે, ખોટું બોલાતું હોય ત્યાં તારો વાસ, અસત્યનું આચરણ થતું હોય, ખોટું બોલવામાં કલિયુગ, જુગાર રમાતો હોય એની અંદર કલિયુગ, વ્યભિચાર થતો હોય ત્યાં તારો વાસ. આની અંદર હું તને નિવાસ આપું છું. કલિયુગે કહ્યું કે મહારાજ, આ બધું તમે દ્યો છો, વિચાર તો કરો, તમે કોણ? એ તમારા બાપુજી કોણ? અભિમન્યુ. એ તમારા દાદા કોણ? અર્જુન ને ભીમ જેવા. તમારા વડવાઓ કોણ? ભીષ્મ ને ધૃતરાષ્ટ્ર જેવા. અને આવા વંશની અંદર જન્મેલો આ રાજા પરીક્ષિત જેવો આ કલિયુગને આ બે વસ્તુ દાનમાં દે. એ રાજાને કંઈક સારું લાગે એવું દાનમાં દો. તમને દીધું લેખે લાગે, મને લીધું લેખે લાગે, આવું કંઈક દાનમાં આપો, એવું કંઈક દાન દો. શું દાન આપવું? મહારાજ, એવી કોઈક જગ્યા મને દાનમાં રહેવા માટે આપો કે એ દાન લેવાથી એ કંઈક કલ્યાણ થાય. મને એમ થાય કે તમે આપ્યું યોગ્ય છે. પરીક્ષિત મહારાજે કહ્યું કે જા, તારે રહેવા માટે જગ્યા જોઈએ છે, તને એક જગ્યા આપું છું, સોનાની અંદર તારો વાસ, સોનામાં તું નિવાસ કરશે. અને જ્યારે સુવર્ણની અંદર નિવાસ આપ્યો ત્યારે મનોમન કલિયુગે કહ્યું કે હે મહારાજ પરીક્ષિત, સુવર્ણની અંદર તમે વાસ આપ્યો, જાઓ, પ્રતિજ્ઞા કરું છું કે હવે હું તમને પણ નહીં છોડું. સુવર્ણની અંદર વાસ આપ્યો છે કલીને. કલિયુગ ત્યાંથી વંદન કરી અને રવાના થયો. કલિયુગ ત્યાંથી જતો રહ્યો છે. કલિયુગ જાય છે. આ બાજુ હસ્તિનાપુરની અંદર મહારાજ પરીક્ષિત પધારે છે. પરીક્ષિત મહારાજ આવ્યા છે, રાજભાર બધો સંભાળે છે. પરમાનંદની પ્રાપ્તિ છે, આનંદ ઉત્સવ છે. જય હો. આનંદ ઉત્સવ છે. એક દિવસ મહારાજ પરીક્ષિતને એમ થયું કે મારા વડવાઓ આટલું બધું કરીને ગયા છે, તો આ રાજ્યની અંદર શું શું છે મને જરાક જોવા દે. અને નિહાળવા માટે મંત્રીઓને સાથે લઈ મહારાજ પરીક્ષિત મહારાજ એ રાજભવનની અંદર જાય છે. એક ભવન ખોલે તો એની અંદર વસ્ત્રોના ઢગલા પડેલા છે. એક ભવન ખોલે તો એની અંદર ધાન્યના ઢગલા પડેલા છે. એક ભવન ખોલે તો સોના મોહરોના ઢગલા પડેલા છે. ત્રીજું ભવન ખોલે તો એની અંદર હીરા માણેકના ઢગલા ભરેલા છે. આ ચારે બાજુ બધા ભવનો ભરેલા જોઈ અને પરીક્ષિત મહારાજને આનંદ થયો. વિચાર કર્યો કે આટલી સંપત્તિ, મારા વડવાઓ આટલી બધી સંપત્તિ મૂકી ગયા મારા માટે. મારા રાજ્યમાં કદાચ 5 વર્ષ દુષ્કાળ પડે તો પણ ખૂટે એમ નથી. આનંદ થયો. ચાલતા ચાલતા આગળ જાય. એક કમરો આવ્યો. ત્યાં લોક તાળું મારેલું હતું. એ તાળું ખોલાવ્યું, અંદર જોયું તો એક સુવર્ણની પેટી હતી. મંત્રીઓને કહ્યું કે આ પેટી ખોલવામાં આવે.
એ સોનાની પેટી જ્યાં ખોલી ત્યાં તો અંદર એક રાજ મુગટ પડેલો હતો. એની અંદર સાચા હીરા ટાકેલા હતા. આવો મુગટ જોઈ પરીક્ષિત મહારાજને બહુ ગમ્યો છે. પરીક્ષિત મહારાજે વિચાર કર્યો કે જ્યારે મારો રાજ્યાભિષેક થયો ત્યારે મારા વડવાઓએ જો આ અભિષેક આ મુગટ છે એ મારા મસ્તક ઉપર પધરાવ્યો હોત તો કેટલો સુંદર લાગત. એ મુકુટ છે, માથા ઉપર મુકુટ ઉતારી અને બાજુની અંદર પધરાવ્યો અને અંદર જે મુકુટ પડેલો હતો એ લઈ અને મહારાજ પરીક્ષિતે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો. સાચા હીરા ટાકેલો મુકુટ એ પહેરી અને વિચાર કર્યો કે હવે હું શિકાર કરવા માટે જાઉં. પરીક્ષિત મહારાજ શિકાર કરવા માટે જાય છે. વનની અંદર અનેક પ્રકારની મૃગયારમી શિકાર કરી અને મહારાજ પરીક્ષિત વળતા આવે છે. થાકી ગયા, તૃષા લાગી, જલપાન કરવાની ઈચ્છા હતી. વિચાર કર્યો જલ પીવું છે. બાજુમાં સમીક ઋષિનો આશ્રમ છે, ત્યાં જલ પીવા માટે જાય છે, જલપાન કરવા માટે જાય છે. પણ ત્યાં જઈને માગણી કરી, મહારાજ હું હસ્તિનાપુર નરેશ મહારાજ પરીક્ષિત છું, મારે જલ પીવું છે, મને જલ આપો. સમીક ઋષિની સમાધિ ન તૂટી. બીજી વખત માગણી કરી, ત્રીજી વખત માગણી કરી, સમાધિ ન તૂટી. ત્યારે પરીક્ષિત રાજાને ક્રોધ આવ્યો અને વિચાર કર્યો કે સમ્રાટ દેશનો રાજા આજે ઋષિ પાસે આવીને જલની માગણી કરે અને જો એ જલપાન ન કરાવી શકે તો આ ઢોંગી સાધુ બ્રાહ્મણોની મારા રાજ્યમાં કોઈ જરૂર છે નહીં. આ જીવવા છતાં મરેલા જેવો છે. બાજુમાં દ્રષ્ટિ કરી, મરેલો એક સર્પ હતો. ધનુષની અણી ઉપરથી એ સર્પ ઉપાડી અને રાજાના આ ઋષિના ગળાની અંદર પહેરાવી દીધો. ઋષિના ગળાની અંદર પહેરાવીને મહારાજ પરીક્ષિત ત્યાંથી નીકળી ગયા છે પોતાના ભવન તરફ. અને આ બાજુ સમીક ઋષિ હતા, એના પુત્રો હતા, શૃંગી ઋષિ ને બીજા શિષ્યો હતા. જળાશયમાં નદીએથી સ્નાન કરીને જે આશ્રમની અંદર આવે, સમીક ઋષિના ગળાની અંદર મરેલો સર્પ જોયો. લાલ હિંગડા જેવી આંખો થઈ, ભુજાદંડ ફરકવા લાગ્યા મહારાજ શૃંગીના. ક્રોધ વ્યાપી ઉઠ્યો, બ્રહ્માંડ ખડબડવા લાગ્યું. ત્યારે હાથની અંદર જળની અંજલિ લઈને પ્રતિજ્ઞા કરી કે રાજ્યની અંદર, આ દેશની અંદર, આ બ્રાહ્મણોના ગળાની અંદર જો મરેલા સર્પ નાખીને આવી રીતે અપમાન કરવામાં આવતા હોય તો આ જગતની અંદર બ્રાહ્મણોએ જીવવું કેમ જીવવું? જેને મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો હશે એને હું શ્રાપ આપું છું કે આજથી 7મા દિવસે એને જીવતો તક્ષક નાગ દંશ આપે, મૃત્યુ થાય, એનું મૃત્યુ થાય. શ્રાપ આપ્યો. ક્રોધ શાંત થયો. તે બાળક રડી પડ્યું. સમીક ઋષિએ આંખ ખોલીને જોયું તો બાળક રડે. બેટા ક્यों रो रहे हो, क्या हुआ? पिताजी आपके गले में किसी ने मरा हुआ सर्प डाला है, देखो. સમીક ઋષિએ જોયું તો પુષ્પની માળા જેમ ગળામાંથી કાઢે એમ સર્પને ઉતારીને બાજુમાં મૂકી દીધો. બેટા એ મરેલો સર્પ ગળામાં તો નાખ્યો પણ તમે કઈ બીજું બોલ્યા નથી ને, આગળ તો નથી વધ્યા ને. શૃંગી ઋષિએ કહ્યું કે બાપજી ના બોલો. કેમ? આ સમાજની અંદર જો બ્રાહ્મણોનું આવી રીતે અપમાન થયા રાખે ને બ્રાહ્મણોની કોઈ કિંમત ન હોય તો આ જગતની અંદર બ્રાહ્મણોએ જીવવું કેમ? શ્રાપ આપ્યો મેં કે જેને મરેલો સર્પ નાખ્યો હશે એને આજથી 7મા દિવસે જીવતો તક્ષક નાગ દંશ આપે. ઓહ! સમીક ઋષિએ આંખ બંધ કરીને જોયું કે આ તો મહારાજ પરીક્ષિત. આહા, બેટા શૃંગી, તમારી ઉંમર નાની છે, તમને વધારે પીરસાઈ ગયું છે. તમે 2 ડગલા આગળ વધી ગયા છો બાપ. આના જેવો રાજા બીજો ક્યાંય નહીં મળે. અને હવે આપણે બ્રાહ્મણ છીએ, બ્રાહ્મણના મુખમાંથી નીકળેલો શબ્દ એ ક્યારે અફળ ન જાય. તમે જેને શ્રાપ આપ્યો એ શ્રાપ મહારાજ પરીક્ષિતને લાગ્યો છે. અને પરીક્ષિત જેવો રાજા હવે આ જગતમાં બીજે ક્યાંય નહીં મળે. પણ બલિયસી કેવલમ ઈશ્વર ઈચ્છા, હરિની ઈચ્છા બળવાન છે. આમાં કંઈક ભગવાનનો સંકેત હશે. પણ જાઓ, કમસે કમ જઈને મહારાજ પરીક્ષિતને તમે જાણ કરો કે આજથી 7મા દિવસે તારું મૃત્યુ છે. બ્રાહ્મણો બધા આવે છે.
અને આ બાજુ મહારાજ પરીક્ષિત જ્યાં ઘરે પહોંચે અને ઓલો મસ્તક ઉપરનો મુકુટ હતો એ મુકુટ પાછો નીચે પધરાવ્યો અને જ્યાં નીચે પધરાવે ત્યાં તો માથા પછાડવા લાગ્યો, ધિકાર છે મને, ધિકાર છે મને, જીવવાનો કોઈ અધિકાર નથી, જીવવાનો કોઈ અધિકાર નથી. જે મારા વડવાઓએ બ્રાહ્મણોના ચરણની સેવા કરી, બ્રાહ્મણના ચરણની રજને પોતાના મસ્તક ઉપર ધારણ કરી, એ જ બ્રાહ્મણોનું આજે હું અપમાન કરું? મને કોઈ દંડ આપો, મને કોઈ શ્રાપ આપો કે તત્ક્ષણ મારો દેહ પડી જાય, તત્ક્ષણ. કલ્પાંત કરવા લાગ્યા. કારણ કે જે મુગુટ પહેરેલો હતો એ મુગુટ નીતિનો નહોતો. જરાસંઘને જ્યારે ભીમે માર્યો અને જરાસંઘનો મુકુટ જૂટવી અને ભીમ પરાણે લઈ આવ્યો. ભગવાને કીધું કે ભાઈ ભીમડા આ તું રહેવા દે, હે ભાઈ ભીમ, આ તારી માટે નીતિનો નથી, આ અનીતિનો છે ને આનો અધિકાર સહદેવનો છે અને આમાં અનર્થ થઈ જશે. ભીમે કહ્યું કે નહીં, મેં આને માર્યો, આ મુકુટ હું પહેરીશ. ભગવાન કે તો લઈ લે, પણ જ્યાં સુધી ભગવાનની હાજરી હતી ત્યાં સુધી કોઈને પહેરવા ન દીધો એ અનીતિનો મુકુટ. અને એ મુકુટ જરાસંઘે નાના નાના રાજાઓ હતા એને હરાવી એના મુકુટમાંથી એક એક હીરો કાઢી અને પોતાના મુકુટમાં મઢી અને એનો આખો મુકુટ બનાવેલો હતો, આખો અનીતિનો. અને જેવો એ અનીતિનો મુકુટ પરીક્ષિતના માથા ઉપર આવ્યો અને કલિયુગે તડાપ મારી, અને જેવી તડાપ મારી ત્યાં બ્રાહ્મણનું અપમાન કરી બેઠો મહારાજ પરીક્ષિત. અને જ્યાં પાછો મુકુટ નીચે ઉતર્યો ત્યાં મતિ ઠેકાણે આવ્યો. પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજા, ઋષિના ગળામાં નાખ્યો સાપ, મને સમજાવી ના, કોઈ મને દંડ આપો, મને જીવવાનો કોઈ અધિકાર નથી. હવે ત્યાં આ બાજુથી બ્રાહ્મણો આવે છે વેદ મંત્રનો ઘોષ કરતા કરતા. ઓમ બ્રહ્મ જગનાનમ પ્રથમમ પુરસ્તાદ દ્વે શ્રીમતઃ સૃચો વેન આવહ શબ્દન્યા ઉપમા અસવિષ્ટાઃ સતસ્ત જોનિમ સતશ્ચ વિવહ વેદાહમેતં પુરુષં મહાન્માદિત્ય વર્ણન તમસઃ પરસ્તાત ત્વમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે યનાય પ્રજાપતિશ્ચરતિ ગર્ભે અંતર્જાયમાનો બહુધા વિજાયતે તસ્ય જોની પરિપશ્યન્તિ ધીરા તસ્મિન તસ્તર્ભવનાન વિશ્વાહ જો દેવેભ્ય આતપતિ જો દેવાનામ પુરોહિતો પૂર્વજો દેવેભ્યો. વેદ મંત્રનો ઘોષ થતા થતા આગળ આવે. પરીક્ષિતને ખબર પડી, ગડગડતી દોટ મૂકી સુઈ ગઈ. બાપ રક્ષમામ રક્ષમામ રક્ષમામ. હે ઋષિ કુમારો, શા માટે પધાર્યા છો? મહારાજ પરીક્ષિત, માફ કરજો, ટિકિટ, તમારી ટિકિટ ફાટી ચૂકી છે. કેમ? બાપ, તારા દેહનું સાધન કરી લે. આજે 7મા દિવસે તને જીવતો તક્ષક નાગ દંશ દેશે, તારું મૃત્યુ થવાનું છે. મેરા મોત? બોલે हाँ. कब? 7 दिन के बाद तेरा मौत हो जाएगा. तक्षक नाग आएगा और तक्षक तुझे दंश देगा और तेरा निधन होने वाला है. ये ब्राह्मण का श्राप है. नहीं ऋषि कुमार, नहीं बाप, 7 દિવસ જીવવાનો મને કોઈ અધિકાર નથી. મને કોઈ એવો શ્રાપ આપો કે 7 ઘડીની અંદર મારો દેહ પડી જાય અને 7 ઘડીમાં મારું મૃત્યુ થઈ જાય. મને 7 દિવસ જીવવાનો કોઈ, મેં બ્રાહ્મણનો અપરાધ કર્યો. હા હા હા. નહીં બેટા, 7 દિવસ તો તારે જીવવું હવે નક્કી થઈ ગયું છે અને 7 દિવસ પછી જ તારું મૃત્યુ છે. માટે હવે તારા દેહનું સાધન કરવું એ તારા હાથમાં છે. પરીક્ષિત મહારાજે વિચાર કર્યો કે 7 દિવસમાં મૃત્યુ હોય તો શું કરવું. પોતાનો પુત્ર જન્મેન્જય હતા, એ જન્મેન્જયને રાજગાદી સોંપી, કપાળમાં રાજતિલક કરી, રાજપાઠ, ધન દોલત, સત્તા, સંપત્તિ બધું પુત્રને સોંપી મહારાજ પરીક્ષિત નીકળી પડ્યા. એક કલયુગના ઉપદ્રવને લીધે, ધ્યાન દેજો, કલયુગનું પાખંડ એટલું વધી ગયું કે પરીક્ષિત જવાની પણ મતિ ભ્રમિત કરી દીધી છે. તો આ કલિકાળની અંદર કદાચ હું ને તમે કોઈ નારા લગાવતા હોય તો આપણું ક્યાંથી ચાલે?
પરીક્ષિત જેવા પરીક્ષિત ધર્માત્માની જેને ભગવાને રક્ષા કરી હતી એની બુદ્ધિ જો કલયુગ ફેરવી નાખતો હોય તો આપણે તો કાળા માથાના માનવી છીએ, આપણું તો કાંઈ ગજું નથી. અને આપણે બધા બુદ્ધિ ફરેલા જ છીએ. આ કલયુગના સમયમાં આપણી મતિ બધાની ફરી જ ગઈ છે. પૃથ્વી પાખંડથી જીવીએ છીએ. પૃથ્વી પાખંડે ખાધે સત્યની શોધનથી થાતી. પૃથ્વી પાખંડે ખાધે સત્યની પૃથ્વી પાખંડે ખાધે સત્યની શોધનથી થાતી. પૃથ્વી પાખંડે પામી સત્યની શોધનથી થતી. અને માયાભિમાન મટે નહીં ને માન કે હું બહુ મોટો. માયાભિમાન નહીં ને માન કે હું બહુ મોટો. એકરો માં તૂટે નહીં નાતે. એક રૂવાડું હલાવી ન શકે. એકરો માં તૂટે નહીં નાતે. દુઃખ ગુનાહી કાપે પૃથ્વી પાખંડે કાંદે. પૃથ્વી પાખંડે કાંદે સત્યની શોધનથી થાતી. પૃથ્વી પાખંડે પામી સત્યની શોધનથી થતી. અને કલેકાળની અંદર ત્યાં સુધી આ કે પોતે જ જાણે ભગવાન છે. વેદ શાસ્ત્ર ની ખબર ના હોય અને જાણે અમારા જેવા વિદ્વાન કોઈ ને. વેદ શાસ્ત્ર ની વાત ન જાણે કહે કે અમે મોટા જ્ઞાને. વેદ શાસ્ત્રની વાત ને જાણે કહે કે અમે મોટા જ્ઞાની. કહે છોટા માયવા ડોંગે પુરુષ તે. ડોંગી પુરુષને ધર્મને થઈ છે હાનિ. પૃથ્વી પાખંડે ખાધે સત્યની શોધનથી થાતી. પૃથ્વી પાખંડે પામી સત્યની શોધનથી થતી. સત્યની શોધનથી થાતી. આ કલિયુગના લક્ષણો છે બધા. કલીની અંદર અને એ કલીના લક્ષણોની અંદર મહારાજ પરીક્ષિત જેવા પણ આવી ગયા છીએ. માટે હર જીવને ભાગવત એમ કહે, હે જીવ સાવધાન સાવધાન. કલયુગ ક્યારે મારે ને તમારા ઉપર તડાપ મારે એની કોઈ ખાતરી નથી. ડગલે ને પગલે સતત ધ્યાન રાખવું બા. ડગલે ને પગલે. અને કલિયુગનો પ્રભાવ એવો છે કે દેખાડે ધર્મ અને અંદરથી અધર્મ નીકળે. આ કલિયુગનું મોટું લક્ષણ છે. ક્યારેક ક્યારેક આપણે સદકર્મ કરતા હોય ને તો આપણને એમ થાય કે આ છે સદકર્મ, પણ એની અંદરથી ક્યાંક પાપનો પ્રાદુર્ભાવ થતો હોય. કોઈ કસાઈ ગાયને લઈને જતા હોય તો એ ગાયને શું કરવાના હોય? મારવા. હવે આપણને દયા આવે
કે આ બિચારી ગાયને મારી નાખશે, તો એક કામ કરીએ, ભગવાને આપણને સારું દીધું છે એટલે આપણે ગાયને લઈ લઈએ. એટલે ગાયનો એક જીવ બચાવવા માટે આપણે કસાઈને કહે ભાઈ આ ગાયને ક્યાં લઈ જાય, તો કે કતલખાને. શું કરવું, તો કે ભાઈ મારી નાખી. પછી એની ચામડા ને બધું વેચીને પછી એમાં પૈસા કરી. બોલે કેટલા મળે, તો કે 1000 રૂપિયા. એક કામ કર, આ 1000 રૂપિયા હું તને આપી દઉં અને ગાય તું મને આપી દે. એની પાસેથી ગાય આપણે લઈ લીધી, 1000 રૂપિયા એને આપી દીધા. સમજો બરાબર, એ ગાય આપણે લઈ લીધી, 1000 રૂપિયાને આપી દીધા, ગાયને લઈ આવી. ગાય આપણેથી સચવાય એમ નથી, એટલે આપણે કોઈ પણ ગૌશાળાની અંદર વ્યવસ્થિત સચવાય ત્યાં આપણે ગાયને મૂકી આવીએ. એટલે આપણને એમ થયું કે આપણે ગાયનો જીવ બચાવ્યો એટલે આપણે પુણ્ય કર્યું. પુણ્ય કર્યું બરાબર, ત્યાં સુધી પુણ્ય હતું. પણ કસાઈની પ્રકૃતિ શું છે, મારવાની. હવે એક ગાયનો જીવ બચાવવા માટે આપણે એને 1000 રૂપિયા દઈને લીધી, 500 ના 2 વાછરડા લેશે. પછી એનું શું કરશે, મારવાનો જ છે. તો એક ગાયનો જીવ બચાવવા માટે 1000 રૂપિયા દઈને લીધી, તો આપણે જે એક જીવ બચાવ્યો તો પાછળ કેટલી હિંસા થઈ, 2. તો એનું પાપ થયું કે પુણ્ય થયું,